Hello friends, welcome back. Good morning all of you. I hope you all are fine. Today we are going to talk about the life history of Batrachus spermum part 2. આજે આપણે રિપ્રોડક્શન્સ પાર્ટ જોવાના છીએ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ક્લાસિફિકેશન સિસ્ટમ, સેલ સ્ટ્રક્ચર, થેલસ સ્ટ્રક્ચર આના વિશે વાત કરી હતી. આજે આપણે જોવાનું છે રિપ્રોડક્શન. તો બેટ્રેકોસ્પર્મમ જે જીનસ છે એની અંદર કેટલા પ્રકારના રિપ્રોડક્શન્સ છે એ જોવા મળે છે. નોર્મલી 2 types of reproductions are present in Batrachospermum. First is asexual reproductions and another is sexual reproductions. In Batrachospermum, asexual reproductions take place by monospore. આ સ્પોરનું નામ તમારે યાદ રાખવાનું છે. એ સેક્સ્યુઅલ જે રિપ્રોડક્શન્સ થાય છે એમાં કયો સ્પોર છે? મોનોસ્પોર. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન્સ ઇઝ ઓફ ધ એડવાન્સ ઉગેમસ ટાઈપ. આપણે વાત કરી હતી પ્રીવિયસ લેક્ચરમાં. સમ સ્પીસીસ ઓફ ધ બેટ્રેકોસ્પર્મમ આર આઈધર મોનોસિયસ ઓર ડાયોસિયસ. તો મોનોસિયસ એટલે શું અને ડાયોસિયસ એટલે શું? આ બંને જે બંને વર્ડ છે, આ ટર્મ છે એ આપણે ફર્સ્ટ સેમમાં જોઈ હતી. મોનોસિયસ એટલે કે મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર અને ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર એક જ પ્લાન્ટની અંદર, એક જ થેલાઈની અંદર આપણને જોવા મળતી હોય તેને શું કહેવાય? મોનોસિયસ સ્પીસીસ. અને ડાયોસિયસ કેને કહેવાય? મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન બંને ડિફરન્ટ પ્લાન્ટની અંદર જોવા મળતા હોય તેને કેવા કહેવાય? ડાયોસિયસ પ્લાન્ટ કહેવાય. રાઈટ. ધ મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર આર કોલ્ડ સ્પર્મેટેન્જિયા. આની અંદર જે મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? સ્પર્મેન્ટેન્જિયા ઓર અનધર નેમ ઇઝ એન્થ્રીડિયા. રાઈટ. આપણે અત્યાર સુધી ભણ્યા હતા એમાં એન્થ્રીડિયા નામ આવેલું. હવે બેટ્રેકોસ્પર્મમની અંદર એને સ્પર્મેન્ટેન્જિયા પણ કહેવામાં આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય છે કે 3 માર્ક્સની અંદર કે રાઇટ ડાઉન મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર અથવા સ્પર્મેન્ટેન્જિયા એવો વર્ડ યુઝ કર્યો હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્પર્મેન્ટેન્જિયા શું છે? મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર. એન્ડ અનધર ઇઝ અ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર આર કોલ્ડ કાર્પોગોનિયા. અને ફિમેલ રિપ્રોડક્ટિવ જે સ્ટ્રક્ચર છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? કાર્પોગોનિયા. તો હવે એના કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ આપણે. તો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન્સ અકર્સ બાય અ નોન મોટાઇલ મોનોસ્પોર. મોનોસ્પોરની કેરેક્ટરિસ્ટિક્સ આપી છે. કેવું છે? નોન મોટાઇલ. ઇન મોનોસ્પોરેન્જિયા પ્રોડ્યુસ ઓનલી ઇન અ જ્યુવેનાઇલ સ્ટેજ ઓફ ધ ગેમેટોફાઇટિક થેલાઈ. મોનોસ્પોર જે ક્યાંથી પ્રોડ્યુસ થાય છે? મોનોસ્પોરેન્જિયામાંથી. રાઈટ. અને મોનોસ્પોરેન્જિયા છે એ ક્યારે પ્રોડ્યુસ થાય છે? તો ઓનલી ઇન અ જ્યુવેનાઇલ સ્ટેજની અંદર. તો જ્યારે બેટ્રેકોસ્પર્મમ જ્યુવેનાઇલ સ્ટેજમાં હોય ત્યારે મોનોસ્પોરેન્જિયા છે એ ફ્રૂટિંગ બોડી, એક ટાઈપનું ફ્રૂટિંગ બોડી જ થયું, એની અંદર છે મોનોસ્પોર હશે. રાઈટ. તો એ મોનોસ્પોરેન્જિયા પ્રોડ્યુસ થશે. એની અંદરથી જ્યારે ડેવલપમેન્ટ સ્ટેજ આવશે ત્યારે મોનોસ્પોર છે એ રિલીઝ થશે. નેક્સ્ટ ઇઝ અ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન્સ. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ અ એડવાન્સ ટાઈપ ઓફ રિપ્રોડક્શન. ધેટ મીન્સ ઉગેમસ ટાઈપ. ઉગેમસ હશે એટલે મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર આપણને જોવા મળશે અને ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એ જોવા મળશે. યો મેલ ગેમેટ્સ ઇઝ સ્મોલ એન્ડ મોટાઇલ્સ. આપણે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર પણ વાત થઈ જ ગઈ છે કે ઉગેમસ જે રિપ્રોડક્શન્સનો ટાઈપ હોય છે એમાં મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હશે એ ઓલવેઝ સ્મોલ હશે અને મોટાઇલ હશે. અને એની કમ્પેરમાં ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હોય એ નોન મોટાઇલ હોય અને મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર કરતાં મોટા હોય. રાઈટ. તો ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર ઇન ફિમેલ ગેમેટ્સ ઇઝ બિગર દેન ધ મેલ ગેમેટ્સ એન્ડ નોન મોટાઇલ. તો વાત કરીએ હવે આપણે એન્થ્રીડિયાની. એન્થ્રીડિયમ જેને આપણે શું કહેશું? સ્પર્મેન્ટેન્જિયા. તો પહેલાં આપણે જોઈએ છીએ સ્પર્મેન્ટેન્જિયા જે છે મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર એનું સ્ટ્રક્ચર કેવું છે, કેવો દેખાય છે. સો સ્પર્મેન્ટેન્જિયા ધ મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન આર યુનિસેલ્યુલર, યુનિન્યુક્લિયેટ, spherical or globose and colorless structure. રાઈટ. જે સ્પર્મેન્ટેજિયા છે એના કેરેક્ટર યાદ રાખવાના છે. કયા કયા છે? યુનિસેલ્યુલર હશે, યુનિન્યુક્લિયેટ હશે, સ્પેરિકલ અથવા ગ્લોબોસ ટાઈપનું સ્ટ્રક્ચર હશે. અહીં તમે જોઈ શકો છો
એકદમ રાઉન્ડ શેપ પણ નથી અને લંબગોળ શેપ પણ નથી, બરાબર. ઉપરથી થોડુંક સ્પેરિકલ ટાઈપનું સ્ટ્રક્ચર છે એ જોવા મળે છે. એન્ડ કલરલેસ સ્ટ્રક્ચર, એમાં કોઈ જાતનો કલર્સ છે એ આપણને જોવા મળશે નહીં. તે ડેવલપ્ડ સિંગલી ઓર ઇન પેર્સ. ઘણી વખત આપણને સિંગલની અંદર પણ જોવા મળી શકે છે અને ઘણી વખત આ છે એ પેર્સની અંદર પણ જોવા મળે છે. એટ ધ ડિસ્ટલ એન્ડ ઓફ ધ બ્રાન્ચીસ ઓફ લિમિટેડ ગ્રોથ. હવે કોઈ પૂછે 1 માર્ક્સની અંદર કે મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એ તમને કઈ જગ્યાએ જોવા મળે છે, તો લિમિટેડ ગ્રોથ, આપણે યાદ હોય તો તમને ફર્સ્ટ લેક્ચરની અંદર વાત થઈ હતી બેટ્રેકોસ્પર્મમનો આપણે જે પહેલો લેક્ચર હતો એમાં, કે જે થેલસ સ્ટ્રક્ચર છે એની અંદર આપણને 2 ટાઈપ્સની બ્રાન્ચીસ છે એ જોવા મળે છે. એક હતી એ લિમિટેડ ગ્રોથ હતી અને બીજી હતી એ અનલિમિટેડ ગ્રોથ હતી. આ જે આપણે આ જે બ્રાન્ચ મેં દોરી એ કેવી છે, અનલિમિટેડ ગ્રોથ છે અને આ છે કેવી છે, લિમિટેડ ગ્રોથ છે, બરાબર. આની અંદર જે મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હશે કઈ જગ્યાએ જોવા મળે છે, લિમિટેડ ગ્રોથના એન્ડ પોર્શન ઉપર, બરાબર. જેનો લાસ્ટ એન્ડ હોય ને, ડિસ્ટલ એન્ડ, એ જગ્યાએ આપણને જોવા મળે છે. They are surrounded by a wall which is differentiate into outer thick layer and inner thick layer. હવે જે લેયર્સની વાત આવી છે, તો આઉટર જે થિક લેયર હશે, બરાબર, અને વચ્ચે હશે મિડલ હશે જીલેટિનિયસ લેયર હશે અને ઇનર હશે કેવું હશે, થિન લેયર હશે. ઇચ સ્પર્મેન્ટેન્જિયમ વિયર્સ અ સિંગલ સ્પર્મેટિયા. હવે જે એક સ્પર્મેન્ટેન્જિયા હશે એની અંદરથી આપણને સિંગલ એક સ્પર્મેન્ટિયમ છે એ ડેવલપ થશે, રાઈટ. હવે જોઈએ ડેવલપમેન્ટ ઓફ ધ સ્પર્મેન્ટેન્જિયમ. અત્યારે આપણે જોઈએ સ્ટ્રક્ચર જોયું, હવે એનું ડેવલપમેન્ટ કઈ રીતના થાય છે. સ્પર્મેન્ટેન્જિયમ ડેવલપ ઓન ધ બ્રાન્ચીસ ઓફ લિમિટેડ ગ્રોથ. The terminal or subterminal cell of this branches function as a spermatengium mother cells. આપણને યાદ જ છે બધાને, હું એવું માનું છું તમને યાદ હશે. પહેલા સેમેસ્ટરની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ સ્પોર છે, કોઈ પણ ગેમેટ છે એ ડેવલપ થાય એ ક્યાંથી ડેવલપ થવાનો છે, જે મધર સેલ હોય મધર સેલની અંદર મિયોટિક ડિવિઝન થાય અને એની અંદર સંખ્યા વધશે અને એ જે ડિવિઝન થયેલા જે ડોટર સેલ હશે એ પર્ટિક્યુલર એક ગેમેટ થ્રુ, તો એક ગેમેટ એક સ્પોર થ્રુ આપણને ખબર છે હોય છે, રાઈટ. તો each spermatangium mother cells usually give rise to a 1 or 2 spermatangia, but sometimes as many as a 5 spermatangia develops. હવે નોર્મલી જે સ્પર્મેન્ટેન્જિયમનો જે મધર સેલ હશે એની અંદરથી નોર્મલી 1 અથવા 2 સ્પર્મેન્ટેન્જિયા જ ડેવલપ થાય છે, પણ ક્યારેક એવું બની શકે છે કે એની અંદરથી 5 જેટલા સ્પર્મેન્ટેન્જિયા પણ ડેવલપ થાય એઝ એન આઉટગ્રોથ ફ્રોમ ધ સ્પર્મેન્ટેન્જિયમ મધર સેલ. અને વાત જ આપણે એની કરી હતી કે જે મધર સેલ હશે એમાંથી નોર્મલી 1 અથવા 2 સ્પર્મેન્ટેન્જિયા છે ડેવલપ થાય છે, પણ ક્યારેક 5 જેટલા પણ સ્પર્મેન્ટેન્જિયા ડેવલપ થાય છે. ક્યાંથી? સ્પર્મેન્ટેન્જિયમ મધર સેલમાંથી. The nucleus of the mother cell divides meiotically to form the 2 daughter nuclei. હવે ખબર જ છે, એક જે નોર્મલ એક ન્યુક્લિયાઈ હશે, એક ન્યુક્લિયાઈનું મિયોટિકલી ડિવિઝન થાય એટલે એકમાંથી 2 સેલ છે એ બનવાના છે, રાઈટ. આ પહેલા સેમમાં વધુ ભણી ગયા છે. One of these enters into the developing spermatangium and the other remains in the mother cells. હવે વાત શું કરી છે, મધર સેલમાંથી જ ઓલા ડેવલપ થયા છે, બરાબર. હવે એ સ્પર્મેન્ટેન્જિયામાંથી બીજા થયેલાય છે, મતલબ એ સ્પર્મેન્ટેન્જિયા છે એ રિપ્રોડક્શન માટે હેલ્પફુલ થશે. એટ ધીસ સ્ટેજ ધ સ્પર્મેન્ટેન્જિયમ ઇઝ સેપરેટેડ ફ્રોમ ધ મધર સેલ બાય અ સેપ્ટમ. હવે જેની આઉટર લેયર હશે મધર સેલ હશે, બરાબર, મધર સેલ હશે એમાં શું થશે, જે લેયર હશે એ બ્રેક થશે. બ્રેક થાય એટલે અંદર જેટલા સ્પોર હશે એ બધા સ્પોર શું થશે, રિલીઝ થશે. The protoplast of the spermatangium metamorphoses into a single spermatium or a male gamete. હવે આપણે આ પણ ભણી ગયા છીએ મેટામોર્ફોસિસ, કે એનો સ્ટ્રક્ચર, એનું શેપ, સાઇઝ એ બધું શું થાય છે, ચેન્જ થાય છે, રાઈટ. તો ધ પ્રોટોપ્લાસ્ટ ઓફ ધ સ્પર્મેન્ટેન્જિયમ મેટામોર્ફોસિસ ઇન્ટુ સિંગલ સ્પર્મેટિયમ ઓર મેલ ગેમેટ. હવે જે ડોટર સેલ હશે એ કયા નામે ઓળખાય છે,
મેલ ગેમેટના નામથી ઓળખાશે અને ફિઝિકલી એ કેવા થઈ ગયા હશે, ડેવલપ થઈ ગયા હશે. મેટામોર્ફોસિસ ઇન્ટુ અ સિંગલ સ્પર્મેટિયમ, રાઈટ. ધ સ્પર્મેટેન્જિયમ બાય રિપીટિંગ ધ સેમ પ્રોસેસ. હવે સ્પર્મેન્ટેન્જિયમ જે હશે એની અંદર તો આ પ્રોસેસ છે એ રિપીટેડલી તો થતી જ રહેશે. આની અંદર જો મેટામોર્ફોસિસ કીધું એટલે એની અંદર સેમ એમ કીધું કે સેલનો જે શેપ સાઇઝ છે ચેન્જ થાય. ચેન્જ ક્યારે થાય? જ્યારે એની અંદર આપણને ગ્રોથ જોવા મળતો હોય, ડિફરન્સિએશન ડેવલપમેન્ટની પ્રોસેસ થતી હોય તેના સાઇઝમાં ચેન્જીસ આવવાનો છે, રાઈટ. તો આ જે સ્પર્મેન્ટેન્જિયમ છે એ ફાઇનલી કેવું થઈ જશે, ડેવલપ થઈ જશે. એટલે એને કેવું કીધું, સિંગલ સ્પર્મેન્ટિયમ પણ કહેવાય છે અને એને ફાઇનલી મેલ ગેમેટ્સ કહેવાય છે. હવે આ જે મેલ ગેમેટ્સ પ્રોડ્યુસ થશે એ મેલ ગેમેટ્સ રિપ્રોડક્શન્સ માટે કેપેબલ હશે, રાઈટ. અને સ્પર્મેન્ટેન્જિયમની અંદર આ પ્રોસેસ તો રિપીટિંગ થતી જ હશે. હવે આપણે જોઈએ કાર્પોગોનિયા. કાર્પોગોનિયા ઇઝ અ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર, રાઈટ. તો female reproductive organ is a flask shaped structure. Here we can easily see this structure is a flask shape, right. It is a differentiate into the basal swollen egg cells and long narrow neck called trichogens. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે કાર્પોગોનિયા હશે એમાં ઉપર આખું સ્ટ્રક્ચર જે કેવું છે, ફ્લાસ્ક શેપ સ્ટ્રક્ચર છે અને એની બેઝલ પોર્શનની અંદર એગ હશે. શું હશે? બેઝલ પોર્શન હોય ત્યાં એગ હોય. આને આપણે શું કહી શકીએ? એગ. અને એનો જે એન્ડ પોર્શન હશે કેવો હશે? થોડોક સાંકડો હશે, નેરો નેક હશે. અને આ જે પાર્ટ છે એને આપણે શું કહેવાય છે? ટ્રાઇકોજન કહેવાય. શું કહેવાય? ટ્રાઇકોજન. ધ પ્રોટોપ્લાસ્ટ ઓફ ધ એગ સેલ્સ ફોર્મ્સ અ સિંગલ યુનિન્યુક્લિયેટ એગ. હવે ગેમેટોફાઇટિક સ્ટેજ ચાલે છે એટલે ગેમેટ હશે એ કેવું હશે? સિંગલ હશે, હેપ્લોઇડ હશે. આની અંદર જે ન્યુક્લિયેટ હશે એ પણ કેવું હશે? યુનિન્યુક્લિયેટ હશે. ધ ટ્રાઇકોજન રિસીવ ધ મેલ ગેમેટ. હવે એકચ્યુઅલી થશે કેવું આ પ્રોસેસમાં? અહીંયા જે કાર્પોગોનિયા હશે, રાઈટ, દેટ મીન્સ આની અંદર જે એગ છે એ એગ ફર્ટિલાઇઝેશન્સ માટે કેપેબલ હશે. તો જે આ ટ્રાઇકોજન છે એ બહારથી જે મેલ ગેમેટ આવશે ને એને શું કરશે? એક્સેપ્ટ કરશે. શું કરશે? એને એક્સેપ્ટ કરશે. એટલે આ મેલ ગેમેટ જે છે એ અંદરની બાજુ એન્ટર થશે, રાઈટ. આ બધું પહેલાં સેમમાં આવી ગયું છે. આ જે પ્રોસેસ છે આ જ ટાઈપની પ્રોસેસ હતી. હવે ડેવલપમેન્ટ જોઈએ કે કાર્પોગોનિયાની અંદર એગ છે એ ફાઇનલી કઈ રીતના પ્રોડ્યુસ થાય છે, કઈ રીતના બને છે, એનું ડેવલપમેન્ટ કઈ રીતના થાય છે. કાર્પોગોનિયા ડેવલપ્ડ ઓન સ્પેશિયલ લેટરલ બ્રાન્ચીસ, રાઈટ. આ પણ લેટરલ બ્રાન્ચીસ જે હશે એ જગ્યાએ સ્પેશિયલ બ્રાન્ચીસની અંદર આ ગ્રો થાય છે. ઇટ્સ નોન એઝ અ કાર્પોગોનિયલ બ્રાન્ચ. હવે તમને યાદ હોય તો આપણે જ્યારે થયેલો સ્ટ્રક્ચર સ્ટડી કરતા હતા ત્યારે એની અંદર લિમિટેડ જે બ્રાન્ચ હતી એમાં તમને ગુચ્છા જેવું સ્ટ્રક્ચર જોયું હશે. જેને યાદ ના આવતું હોય આગલા લેક્ચરમાં જઈને એનું થેલસ સ્ટ્રક્ચરની જે ડ્રો છે એ ડ્રોમાં જોઈ લેજો. લિમિટેડ જે બ્રાન્ચીસ હતી એમાં તમને એક સ્ફેરિકલ રાઉન્ડ સ્ટ્રક્ચરની અંદર તમને ત્યાં ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે જોવા મળે છે. ઇટ ઇઝ સ્પેશિયલ લેટરલ બ્રાન્ચીસ, રાઈટ. ધીસ બ્રાન્ચીસ આર ઓનલી 2 to 5 cells and developed by repeated transverse division of the basal cells of the carpogonial branches form a flask-shaped carpogonium. હવે યાદ છે બધાને કે આની અંદર જે બ્રાન્ચીસ હશે, these branches are only 2 to 5 cells. આની અંદર જે બ્રાન્ચીસ હશે જે ડેવલપમેન્ટ થવાનું છે એની અંદર કેટલા સેલ તમને જોવા મળશે? 2 થી 5. અને જે ટ્રાન્સવર્સ ડિવિઝન થાય છે ઓલવેઝ બેઝલ સેલ્સથી સ્ટાર્ટ થશે. અને ફાઇનલી આપણને જે ડિવિઝનમાં જે ફાઇનલી જોવા મળે છે જે ગેમેટ જે સ્ટ્રક્ચર એ કેવું જોવા મળે છે? ઇટ્સ અ ફ્લાસ્ક શેપ્ડ સ્ટ્રક્ચર. ધ સબ ટર્મિનલ સેલ્સ સિચ્યુએટેડ જસ્ટ બિલો ધ કાર્પોગોનિયમ. હવે જો ટર્મિનલ, સબ ટર્મિનલ અને બેઝલ સેલ્સ. તો બેઝલ સેલ્સની વાત થાય છે તો બેઝલ સેલ્સ જે છે એ આપણે જોઈ લીધું કે એમાં ડિવિઝન થાય છે 2 to 5 સેલ. એમાં આપણને મ્યુટિકલી ડિવિઝન થવાનું છે. એના પછી વાત કરીએ સબ ટર્મિનલ. ટર્મિનલ નથી, ટર્મિનલ એટલે છેડાનો સેલ, એની વાત નથી કરતા. એના નીચેની વાત કરી છે, જસ્ટ બિલો, બરાબર. કાર્પોગોનિયમના નીચેના સેલની વાત કરી છે. તો ત્યાં હાઇપોગાઇનસ સેલ હશે. કયો હશે? હાઇપોગાઇનસ સેલ. હવે અહીંયા જે હું સેલની ડ્રો તમને કરી આપું છું, રાઈટ. આપણું હતું
કાર્પોગોનિયા સ્ફેરિકલ સ્ટ્રક્ચર. હવે અહીંયા જે તમને એના નીચે જ જે સેલ જોવા મળશે એ કયો કહેવાય છે? હાઇપોગાઇનસ સેલ્સ અથવા સપોર્ટિંગ સેલ્સ. નામ યાદ રાખવાનું છે, 1 માર્ક્સમાં પૂછાય છે આ ક્વેશ્ચન, રાઈટ. હવે આપણે જોઈએ એનું ફર્ટિલાઇઝેશન. સો ફર્ટિલાઇઝેશનમાં આપણને ખ્યાલ આવી જ જાય છે કે જે ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હશે, ધેટ મીન્સ કાર્પોગોનિયા, એનો જે ટ્રાઇકોઝન હતો એ ટ્રાઇકોઝન જે મેલ ગેમેટને શું કરે છે? એક્સેપ્ટ કરે છે, રાઈટ. સો ધ સ્પર્મેન્ટિયા આફ્ટર ધ લિબરેશન ફ્રોમ ધ સ્પર્મેન્ટેન્જિયા, here spermatengia into spermatia are released and either is carried passively by the water currents to the trichogen of the carpogonium. હવે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવું પડશે. સો this spermatia is motile and its spermatia passively by the water the current to the trichogen, અને એ વોટર થ્રુ ટ્રાઇકોજન સુધી પહોંચે છે. when a spermatium comes into contact with the trichogen, રાઈટ. હવે ટ્રાઇકોજન છે બધા હવે યાદ રાખી લેજો, વારંવાર મારે શું છે અહીંયા ડ્રો કરવી પડે નહીં. આ જે આ ટાઈપનું સ્પેરિકલ સ્ટ્રક્ચર હતું, અહીંયા છે એગ આવેલો છે અને આ જે ભાગ છે એને આપણે ટ્રાઇકોજન કીધો છે, જે નેરો પાર્ટ છે. હવે જે સ્પોર આવશે, સ્પોર નહીં, સ્પર્મેન્ટિયા, જે સ્પર્મેન્ટિયમ હશે એ આની સાથે શું થશે? કનેક્ટ થશે. શું થશે? કનેક્ટ. કઈ જગ્યાએ? ટ્રાઇકોજન પાસે. એન્ડ ધ સ્પર્મેન્ટિયમ્સ ડિઝોલ્વ એટ ધ પોઈન્ટ ઓફ ધેર કોન્ટેક્ટ. હવે આની જે સેલ વોલ હોય, રાઈટ, આ સેલ વોલ છે એ ડિઝોલ્વ થશે ત્યારે જ આ અંદર ગેમેટ છે એ એન્ટર થઈ શકે, રાઈટ. તો અહીંયાની જે સેલ વોલ હશે એ શું થઈ જશે? ડિઝોલ્વ થશે જ્યારે કોન્ટેક્ટમાં આવશે ત્યારે. ધ મેલ ન્યુક્લિયસ મૂવ ઇન ટુ ધ કાર્પોગોનિયમ, રાઈટ. હવે જે મેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હશે એ મેલ ન્યુક્લિયસ હશે એ મૂવ થશે કઈ બાજુ? કાર્પોગોનિયમ સાઇડ, જે એગ હશે એ સાઇડ. ધ મેલ એન્ડ ફિમેલ ન્યુક્લિયાઈ ફ્યુઝ ઇન ધ બેઝલ પોર્શન ઓફ ધ કાર્પોગોનિયમ. હવે આપણે જોયું કે કાર્પોગોનિયમ જે છે એ બેઝલ પોર્શનની અંદર એનો એગ છે, રાઈટ. થોડુંક ઇરેગ્યુલર સ્ટ્રક્ચર બન્યું છે, રાઈટ. હવે આ જગ્યાએ એગ છે તો જે મેલ ગેમેટ હશે એ શું કરશે? મૂવ થશે કઈ બાજુ? જે બાજુ એગ હશે તે બાજુ. અને એન્ડ ફોર્મ અ ડિપ્લોઇડ ઝાયગોટ. હવે એક એન છે, મેલ ગેમેટ હશે કેવો હશે? એન હશે. આ પણ કેવું હશે? એન હશે. બંને એન જે ભેગા થશે એટલે શું બનશે? 2n બનશે. અને જે ઝાયગોટ ફોર્મ થાય છે એ ઝાયગોટ ફોર્મ કેવો થશે? 2n. ધેટ મીન્સ ડિપ્લોઇડ ઝાયગોટ ફોર્મ થશે, રાઈટ. હવે આપણે ડ્રોમાં જોઈ લઈએ. મેં ડ્રો કરીને સમજાવી દીધું છે. ફરી બાજુ આપણે એક વખત જોઈ લઈએ કે જે ટર્મિનલ સેલ છે, બરાબર, ટર્મિનલ એટલે એન્ડ પોર્શન વાળો સેલ, એ આપણું ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે. જો અહીંયા હું એરો કરતો જ જાઉં છું, બરાબર, તમે જોતા જાજો, રાઈટ. હવે સોરી, ચલો હવે આપણે વાત કરીએ એન્ડ પોર્શનની. તો એન્ડ જે પોર્શન છે, એન્ડ પોર્શન ઉપર આપણને જે સ્ટ્રક્ચર જોવા મળે છે આપણું એકચ્યુઅલમાં ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે. અને બેઝલ સેલ હશે, બેઝલ સેલ્સનું ડિવિઝન થઈને જ આ સેલ છે એ બધા બને છે. અને એની ઉપરનો જે સેલ હશે અને એકચ્યુઅલી કાર્પોગોનિયમની નીચેનો સેલ અને બિલો સેલથી ઉપરનો સેલ એટલે સબ ટર્મિનલ સેલ, એને કયા નામે ઓળખવામાં આવે છે? હાઇપોગાઇનસ સ્ટેલ, રાઈટ. હાઇપોગાઇનસ સેલ. હવે આપણે વાત કરતા હતા આ સેલની, તો જે ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે, ફિમેલ ગેમેટ્સ છે, એ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે? બિલો સ્ટ્રક્ચરની અંદર. એટલે આ જે એગ હશે એ આપણને ક્યાં જોવા મળે છે? નીચેના પાર્ટમાં, બિલો પાર્ટમાં. અને ઉપરનો જે આપણને નેરો પાર્ટ જે જોવા મળે છે એને આપણે કહીએ છીએ ટ્રાઇકોજન. હવે બહારથી જે સ્પર્મેન્ટિયા છે એ એન્ટર થયા, જ્યારે સ્પર્મેન્ટિયા એન્ટર થાય છે ત્યારે અહીંયાની જે ટ્રાઇકોજનની જે સેલ વોલ હશે એ ડિઝોલ્વ થશે એટલે એની અંદર આ શું થાય છે? મિક્સ થઈ જશે. એટલે સ્પર્મેન્ટિયા છે એ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એની અંદર એન્ટર થશે. જેવા એન્ટર થશે એટલે એ સ્પર્મેન્ટિયા છે એ એક સુધી જશે. એક સુધી જાય ત્યારે બંને સેલ છે, બંને ગેમેટ છે એ શું થશે? એકબીજા સાથે ફ્યુઝ થશે. ફ્યુઝ થઈને ડિપ્લોઇડ છે એ ઝાયગોટ છે એ ફોર્મ કરશે. હવે આપણે જોશું પોસ્ટ ફર્ટિલાઇઝેશન્સ, રાઈટ. ફર્ટિલાઇઝેશન્સ થયા પછીની જે પ્રોસેસ છે એને શું કહેવાય? પોસ્ટ ફર્ટિલાઇઝેશન્સ, રાઈટ. The first divisions of the zygote nucleus is a meiotic, resulting into the 4 haploid nuclei. અહીંયા આપણને પેલું જે ડિવિઝન થાય છે ઝાયગોટનું, રાઈટ,
હવે જે ડિપ્લોઇડ ઝાયગોટ છે એ તમારે યાદ રાખવાનો છે. ડિપ્લોઇડ ઝાયગોટ છે. હવે ફર્સ્ટ ડિવિઝન ત્યારે થશે મિયોટિકલી, ત્યારે તમને રિઝલ્ટની અંદર 4 હેપ્લોઇડ ન્યુક્લિયાઈ છે એ જોવા મળશે. ધીસ ન્યુક્લિયાઈ ડિવાઇડ રિપીટેડલી એન્ડ ફોર્મ મેની ડોટર ન્યુક્લિયાઈ. હવે યાદ જ છે આપણને, પહેલાં એક ડિપ્લોઇડ સેલ હશે, ડિપ્લોઇડ સેલનું ડિવિઝન થાય એટલે 2 સેલ બનશે, એ બંને સેલનું ફરી પાછું ડિવિઝન થાય એટલે 4 બન્યા. એવી રીતના એ ન્યુક્લિયાઈનું રિપીટેડલી ડિવિઝન થતાં મેની ડોટર સેલ્સ આર પ્રોડ્યુસ. Right? At this stage, many outgrowth arise from the basal part of the carpogonium and haploid daughter nucleus pass into the each outgrowth. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આખી જે પ્રોસેસ છે પોસ્ટ ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ છે, અને આની અંદર જેટલા બી નામ આવે છે આપણે યાદ રાખવાના થાય છે. રાઈટ? હવે આને આગલામાં પણ આપણે જોયું હતું કે સ્ટરાઇલ ફિલામેન્ટ્સ આપેલી છે. હવે સ્ટરાઇલ ફિલામેન્ટ્સ એ ખાલી શેમાં આપે છે? સપોર્ટિંગ રોલ જ કરે છે, ફર્ટિલાઇઝેશન્સની અંદર કોઈ જગ્યાએ હેલ્પ કરતું નથી. સોરી, ચલો આપણે આ સ્ટ્રક્ચરની વાત કરતા હતા. તો આમાં શું થાય છે કે ઝાયગોટ છે એનું ડિવિઝન થાય છે. હિયર 1 ઝાયગોટ ઓલરેડી આર પ્રેઝન્ટ. હવે આ ઝાયગોટનું શું થશે? મિયોટિકલી ડિવિઝન થશે. એટલે એકમાંથી કેટલા સેલ બન્યા? અહીં તમને દેખાય છે 4 સેલ પ્રોડ્યુસ થયા. હવે આ જે 4 સેલ હતા એ 4 સેલનું ફરી પાછું મિયોટિકલી ડિવિઝન થાય તો તમને ઘણા બધા ન્યુક્લિયાઈ છે એ જોવા મળવાના છે. ઇટ્સ કોલ્ડ ડોટર સેલ. રાઈટ? એટ ધીસ સ્ટેજ મેની આઉટગ્રોથ આર અરાઇઝ. હવે અહીં તમને આઉટગ્રોથ છે એ ઘણા બધા જોવા મળે છે. રાઈટ? ઇટ્સ અ બેઝલ પાર્ટ. ની કઈ જગ્યાએ જોઈ છે? આપણે બેઝલ પાર્ટમાં જ જોઈએ છીએ, એટલે મારે કહેવું ના પડવું જોઈએ, આ નીચેના પાર્ટમાં જ છે. રાઈટ? બેઝલ પાર્ટ ઓફ ધ કાર્પોગોનિયમ એન્ડ ધ હેપ્લોઇડ ડોટર ન્યુક્લિયસ પાસ ઇન્ટુ ધ ઈચ આઉટગ્રોથ. હવે આ જેટલા આઉટગ્રોથ નીકળશે એની બધાની અંદર એક સેલ છે એ શું થઈ જાય છે? એન્ટર થઈ જાય છે. રાઈટ? જેટલા આઉટગ્રોથ નીકળશે એ બધા આઉટગ્રોથની અંદર એક ન્યુક્લિયાઈ છે એ પાસ થશે. This outgrowth with haploid nuclei are called gonimoblast initial. હવે આ જે આઉટગ્રોથ આપણે અહીંયા જોઈએ છીએ એને શું કહેવાય છે? ગોનિમોબ્લાસ્ટ ફિલામેન્ટ is called, another name is a gonimoblast initial. Repeated transverse divisions of the gonimoblast initials give rise to a number of small unbranched or branched gonimoblast filament. હવે ઘણા હશે અનબ્રાન્ચેડ હશે, ઘણા હશે બ્રાન્ચેડ હશે. બ્રાન્ચેડ હોય તેમાંથી ફિલામેન્ટ છે ગ્રો થવાની છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇટ્સ કોલ્ડ બ્રાન્ચેડ, કારણ કે એમાંથી બ્રાન્ચ નીકળે છે, અમુક છે એમાંથી બ્રાન્ચ નથી નીકળતી. દેટ મીન્સ અનબ્રાન્ચેડ. રાઈટ? ધીસ ટર્મિનલ સેલ્સ ઓફ ધીસ ફિલામેન્ટ્સ ફંક્શન્સ એઝ અ કાર્પોસ્પોરેન્જિયમ. આ એનું મેન થયું કાર્પોસ્પોરેન્જિયમ, અને એ કાર્પોસ્પોરેન્જિયમની અંદર કાર્પોગોનિયા પ્રોડ્યુસ થાય, અને એ કાર્પોગોનિયા ફર્ટિલાઇઝેશન્સ, દેટ મીન્સ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એ કાર્પોગોનિયાના બેઝલ પાર્ટમાં એગ હોય, અને એ એગ છે ફર્ટિલાઇઝેશન્સમાં હેલ્પ કરે છે. રાઈટ? આખું ફરીને એક જ જગ્યાએ આવશે. ધ ટર્મિનલ સેલ ઓફ ધીસ ફિલામેન્ટ એઝ અ ફંક્શન્સ ઓફ ધ કાર્પોસ્પોરેન્જિયમ and a single carpospore is formed in each carposporangium. Right? એક કાર્પોસ્પોરેન્જિયમ જે હશે એની અંદર આપણને એક કાર્પોસ્પોર છે એ જોવા મળશે. કાર્પોસ્પોરેન્જિયમની અંદર એક કાર્પોસ્પોર હોય એવા ઘણા બધા કાર્પોસ્પોરેન્જિયમ પ્રોડ્યુસ થઈ ગયા હોય તો આપણને ખ્યાલ આવી શકે કે કેટલા બધા ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એ બનશે. The lower sterile cells of the gonimoblast filaments give rise to many sterile filaments. હમણાં આપણે આગળ જોયું ગોનિમોબ્લાસ્ટ જે ઇનિશિયલ હતું એમાં બાજુમાંથી ઘણી બધી એવી જે સ્ટરાઇલ બ્રાન્ચીસ છે એ નીકળતી હતી. રાઈટ? હવે જે સ્ટરાઇલ બ્રાન્ચીસ છે એની વાત કરી છે, which form an envelope the around the carpospore and the gonimoblast filament. એને આવરી લે છે. શું કરે છે? આખું એને ઘેરી લેશે. The composite structure, carpospore and gonimoblast filaments along with the sterile filaments is known as a cytocarp. હવે જે સ્ટરાઇલ છે એની વાત કરી છે. રાઈટ? તો કમ્પોઝિટ સ્ટ્રક્ચર, કમ્પોઝાઇટ વર્ડનો મિનિંગ એવો થાય કે જોઈન્ટ હોય. દેટ મીન્સ કાર્પોસ્પોર અને ગોનિમોબ્લાસ્ટ ફિલામેન્ટ છે એ સ્ટરાઇલ ફિલામેન્ટ જ્યારે જોઈન્ટ હોય છે ત્યારે એ સ્ટ્રક્ચરને શું કહેવામાં આવે છે? સાઇટોકાર્પ.
હજી એકવાર રિપીટ કરું છું, સરખી રીતે સમજી લ્યો કે કમ્પોઝિટ સ્ટ્રક્ચરની વાત કરે છે, નથી ખાલી એક ગોનિમોબ્લાસ્ટ ફિલામેન્ટની વાત કરતા, કે નથી ખાલી સ્ટરાઇલ સેલની વાત કરતા, સ્ટરાઇલ ફિલામેન્ટની, બધું વસ્તુ ભેગી થાય. ધેટ મીન્સ કાર્પોસ્પોર અને ગોનિમોબ્લાસ્ટ જે ફિલામેન્ટ હતી આખે આખી ફિલામેન્ટ જે સ્ટ્રક્ચર સ્ટરાઇલ ફિલામેન્ટની સાથે જ્યારે જોવા મળે તો આખા સ્ટ્રક્ચરને આપણે કયા નામે ઓળખવામાં આવે છે? સાયટોકાર્પ અથવા કાર્પોસ્પોરોફાઇટ. એક માર્ક્સની અંદર પૂછાય કે વોટ ઇઝ ધ સાયટોકાર્પ, તો તમારે આ જ લખવાનું થાય કે ધ કમ્પોસાઇટ સ્ટ્રક્ચર that means the carpospore and gonymoblast filament along with the sterile filaments is known as, it's called a cytocarp. Then the carpospore are liberated by the rupture of the wall of the mature carpospore. હવે આપણને ખબર છે કોઈ પણ ગેમેટ છે જે મેન ગેમેટ છે એ જ્યારે હજી રિલીઝ થશે ત્યારે બરાબર એ રિલીઝ થાય ત્યારે શું થશે? લિબરેટ થશે. લિબરેટ થાય એ પહેલાં મેચ્યોર કાર્પોસ્પોરેનિયમ છે એની વોલ જે છે એ શું થશે? બ્રેક થશે. જ્યારે એ ગેમેટ છે એ રિલીઝ થઈ જાય, રાઈટ, પછી શું થવાનું છે? જર્મિનેશન. So carpospores get themselves attached to the substratum and on germination each carpospore forms a protonema-like structure which eventually gives rise to the heterotrichous system. Right? હવે આપણે આખી જર્મિનેશનની વાત કરી છે કે જર્મિનેશન ઓફ ધ કાર્પોસ્પોર, કારણ કે ઝાયગોટ બની ગયું હતું, પછીનું જે ફર્ટિલાઇઝેશન્સ થયું છે એને આપણે પોસ્ટ ફર્ટિલાઇઝેશન્સ કીધું છે, અને એ પોસ્ટ ફર્ટિલાઇઝેશન્સની અંદર આપણે સાયટોકાર્પ જોયું. સાયટોકાર્પ એટલે કે એની અંદર જે ગોનિમોબ્લાસ્ટ ફિલામેન્ટ છે, કાર્પોસ્પોર છે અને સ્ટરાઇલ ફિલામેન્ટ છે, બધું ભેગું થઈને સાયટોકાર્પ બનાવે છે. અને એ સાયટોકાર્પ છે, રાઈટ, એના પછી આપણે વાત કરી હતી કાર્પોસ્પોરની, તો એ સાયટોકાર્પ પછીનું જે આખું સ્ટ્રક્ચર છે કાર્પોસ્પોરની કે મેચ્યોર છે એમાંથી ઘણી બધી ફિલામેન્ટ છે એ બને છે, રાઈટ. હવે જર્મિનેશન કેવી રીતના થાય છે કે જે વોલમાંથી ગેમેટ છે રિલીઝ થાય છે. સો કાર્પોસ્પોર ગેટ ધેમસેલ્ફ અટેચ ટુ ધ સબસ્ટ્રેટમ. હવે કઈ જગ્યાએ એટેચ હશે? સબસ્ટ્રેટમ એટલે આપણો એન્ડિંગ પાર્ટ છે, આપણને સપોર્ટ આપે છે. એન્ડ ઓન જર્મિનેશન ઈચ કાર્પોસ્પોર ફોર્મ્સ અ પ્રોટોનેમા લાઇક સ્ટ્રક્ચર. પ્રોટોનેમા એટલે આપણે પહેલા સેમમાં જ વાત થઈ હતી, એક ફિંગર લાઇક ટાઈપ સ્ટ્રક્ચર છે એ બહાર નીકળશે. એન્ડ ધીસ સ્ટ્રક્ચર વિચ ઇવેન્ચ્યુઅલી ગીવ રાઇઝ ટુ ધ હિટ્રોટ્રાઇકસ સિસ્ટમ. કેવી સિસ્ટમ બનાવે છે? હિટ્રોટ્રાઇકસ સિસ્ટમ. And this represent the juvenile stage of the batrachospermum known as the Catrencia stage. આટલો પાર્ટ છે એ મોસ્ટ એમ્પી પાર્ટ છે. કેટ્રેન્સિયા સ્ટેજ છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કેને કહેવાય? જ્યુવેનાઇલ સ્ટેજ જે બેટ્રેકોસ્પર્મમનું બનશે એને કેવું કહેવાય છે? કેટ્રેન્સિયા સ્ટેજ. The terminal cells of this plant act as an apical cell and develop into the new batrachospermum plant. હવે જે ટર્મિનલ સેલ હતા, રાઈટ, એ અપાઇકલ સેલની અંદર ફોર્મ થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પહેલાં જે આપણે સ્ટ્રક્ચર બને છે ખાલી પ્રોટોનેમા ટાઈપ એક ફિંગર લાઇક એક ફિલામેન્ટ ટાઈપ સ્ટ્રક્ચર બને છે. એમાંથી હવે લેટરલ બ્રાન્ચીસ છે એ બધી ગ્રો થશે. લેટરલ બ્રાન્ચીસ છે જેમ જેમ ગ્રો થતી જાય અપાઇકલ સેલ છે એ અપાઇકલ સેલમાં ડેવલપમેન્ટ આવશે. જેમ જેમ ડેવલપમેન્ટ થતું જાય એમ એનું થેલસ છે એ ડેવલપ થતું જશે, રાઈટ. આખી બેટ્રેકોસ્પર્મમની આપણે લાઈફ સાયકલ જોઈ લઈ. અત્યાર સુધીમાં આપણે આખું રિપ્રોડક્શન જોયું, કઈ રીતના રિપ્રોડક્શન થાય છે. એની અંદર એક મેલ ગેમેટ છે, એક ફિમેલ ગેમેટ છે, એ બંને ફ્યુઝ થાય છે, ઝાયગોટ ફોર્મ થાય છે, ફર્ધર ફર્ટિલાઇઝેશન થાય છે, એમાંથી કાર્પોસ્પોર બને છે, અને એ કાર્પોસ્પોરમાંથી જર્મિનેશન થઈને ફરી પાછું બેટ્રેકોસ્પર્મમ પ્લાન્ટ બને છે, રાઈટ. આની અંદર એક નવું એક સ્ટેજ આવ્યું છે, કયું છે? કાર્પોસ્પોર. યાદ હોય તો તમને આ જે સાયકલ છે ને કેવી કીધી છે? હેપ્લોબાયોન્ટિક સાયકલ કીધી છે. આની અંદર આપણે જોયું હતું કે 2 હેપ્લોઇડ સ્ટેજ હશે, 1 ડિપ્લોઇડ સ્ટેજ હશે. પહેલા જ લેક્ચરની અંદર મેં ડિવિઝન ક્લાસિફિકેશન જ્યારે હું સ્ટડી કરાવતો હતો ત્યારે મેં વાત કરેલી, રાઈટ. તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બેટ્રેકોસ્પર્મમ છે, સ્ટાર્ટિંગમાં ગ્લોમેરુલ કીધું છે, બરોબર. એની સિંગલ પ્લાન્ટ બોડીની વાત કરી હતી. ગ્લોમેરુલ કેને કહેવાય છે? યાદ કરો, જે લિમિટેડ ગ્રોથ અને અનલિમિટેડ બ્રાન્ચ હતી એમાં આપણે વાત કરી હતી. યાદ છે બધાને? રાઈટ. યાદ ના હોય તો એકવાર પ્રીવિયસ લેક્ચર થોડોક સમજીને જોઈ લેવો. સો
એ ગ્લોમેરુલ છે એની અંદર આપણને બે રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર જોવા મળશે. ફર્સ્ટ ઇઝ અ સ્પર્મેન્ટેન્જિયા ઇઝ કોલ્ડ મેલ ગેમેટ્સ, another is a carpogonium is called a female reproductive structure, right? Spermatengia is produced spermatium, right? Is called a male gamete and is a haploid cells, and carpogonium is a developed egg and is also called a haploid cell, right? And these haploid cells are fused in fertilization time and formed zygote, રાઈટ. અને એ ઝાયગોટ હશે કેવું હશે 2x, ધેટ મીન્સ ડિપ્લોઇડ સ્ટેજ આવી ગયું. આપણું હેપ્લોઇડ સ્ટેજ ચાલુ હતું, અહીંયા ડિપ્લોઇડ સ્ટેજ આવી ગયું. હવે ડિપ્લોઇડ સ્ટેજનું ફરી પાછું મિયોસિસ થાય છે અને કાર્પોસ્પોરોફાઇટ બને છે, ફરી પાછું હેપ્લોઇડ સ્ટેજ આવી જાય છે, રાઈટ. અને આ જે કાર્પોસ્પોરોફાઇટ બનશે એ કાર્પોસ્પોરોફાઇટમાંથી કાર્પોસ્પોર છે એ ફોર્મ થાય છે. કાર્પોસ્પોર્મ છે એ રિલીઝ થશે અને એનું જર્મિનેશન થાય છે. અને જર્મિનેશન જ્યારે થાય છે ત્યારે એનું initial stage હશે, that means the juvenile stage is called Catrencia stage and is form also monospore, right? આ ફોર્મ કરે છે મોનોસ્પોરને, તો એ મોનોસ્પોર જે પાછું આપણું એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન્સનો ટાઈપ થઈ ગયો, રાઈટ. અને એમાંથી ફરી પાછું આપણો પ્લાન્ટ છે એ ગ્રો થાય છે. આ જે કેટરેન્સિયા સ્ટેજ હશે, રાઈટ, એ કેટરેન્સિયા સ્ટેજમાંથી ડાયરેક્ટ છે એ આપણો જે પ્લાન્ટ બોડી બને છે. અને હવે એ પ્લાન્ટ બોડી જે બનશે એમાંથી બંને ટાઈપના રિપ્રોડક્શન છે એ ફર્ધર આપણને ન્યૂ પ્લાન્ટમાંથી જોવા મળી શકે, કારણ કે મોનોસ્પોર પણ બનવાનો છે અને ગ્લોમેરુલ પણ બનવાનું છે. ધેટ મીન્સ મેલ ગેમેટ અને ફિમેલ રિપ્રોડક્ટિવ માટે પણ જગ્યા છે. એટલે બંને રિપ્રોડક્શન છે ફરી પાછું આપણને ન્યૂ પ્લાન્ટ સ્પીસીસની અંદર જોવા મળશે. કન્ફ્યુઝિંગ જેવું કોઈ છે નહીં. અને જો તમને કન્ફ્યુઝિંગ આવે એવું સ્ટ્રક્ચર હોય તો એ કાર્પોસ્પોરોફાઇટ પાસે હતું. એટલે કે આપણે જે સાઇટોકાર્પનું સ્ટ્રક્ચર કીધું હતું એ જગ્યાએ કન્ફ્યુઝિંગ વાળું સ્ટ્રક્ચર છે. પણ હું રિપીટ કરી દઉં છું હજી એક વખત, કારણ કે હું 100% શ્યોર છું કે તમે એ જગ્યાએ કન્ફ્યુઝ થાવ એમ છો કે જે નવું સ્ટ્રક્ચર ઝાયગોટ બન્યું ત્યાં સુધી બે નામ હતા. યાદ રાખી લો, સ્પર્મેન્ટેન્જિયા, કાર્પોગોનિયમ, અને એમાંથી એક સ્પર્મેન્ટિયમ અને એગ બંને રિલીઝ થયા છે અને એમાંથી ઝાયગોટ બન્યા. હવે ઝાયગોટ પછીનું જે સ્ટ્રક્ચર છે એને કાર્પોસ્પોરોફાઇટ તરીકે ઓળખાય છે. યાદ રાખી લ્યો, કારણ કે ગેમેટોફાઇટિકમાંથી આપણે ફરી પાછા સ્પોરોફાઇટિક સ્ટેજની અંદર આવી ગઈ. તો એ જે સ્ટેજ છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? કાર્પોસ્પોરોફાઇટ. અને એમાંથી બને છે જે સ્પોર એ કહેવાય છે કાર્પોસ્પોર. અને એનું જર્મિનેશન થઈને નવો પ્લાન્ટ બોડી બને છે, રાઈટ. આખી ઓર્ગેનલ્સ આપણી અહીંયા કમ્પ્લીટ થઈ છે. આપણો પહેલા યુનિટનો મોસ્ટ ઓફ બધો પાર્ટ્સ કવર થઈ ગયો, કારણ કે આપણે બે ઓર્ગેનલ્સ છે એ સ્ટડી કરવાની હતી. એક હતી નોસ્ટોક અને બીજી છે બેટ્રેકોસ્પર્મ. બંને આપણે સ્ટડી કરી લીધી. હવે આના પછીનો જે આપણો પોઈન્ટ છે એ ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્સ આપણે ફર્સ્ટ સેમમાં જોયા હતા. હવે આમાં આપણે જોવાના છે કે જે આલ્ગી છે એનાથી કેટલા ડિસ્ટર્બન્સ થાય છે એ આના પછીનો આપણો લેક્ચર છે. અને એ આપણો લાસ્ટ લેક્ચર રહેવાનો છે, રાઈટ. સો આખી ઓર્ગેનલ્સ છે એ તમારે ફેરબુકની અંદર લખવાની છે. અને ના સમજાય તો તમે મને પૂછી શકો છો, રાઈટ. ઓકે, થેન્ક યુ.